તો અમિત શાહ થોડી વારમાં ડીસામાં સભા ગજવશે ત્યારે ભાજપના નેતા અને વાવના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ જણાવ્યું કે અમિત શાહ પ્રથમ વખત બનાસકાંઠામાં સભા સંબોધવા જઈ રહ્યા છે. સાથે જ રાજ્યની 26માંથી 26 બેઠક પર જીતવાની આશા પણ વ્યક્ત કરી. સહકાર ક્ષેત્રના આગેવાન પણ તમામ ભાજપ સાથે છે. જ્યારે ત્રિપાંખિયા મામલે જણાવ્યું કે કોઈ ત્રિપાંખીય જંગની અસર નથી. આ જંગ સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના સ્વાગત માટે આવકારવા માટે આખો જિલ્લો થનગની રહ્યો છે. અહીંયા બપોરના 3 વાગે જ્યારે ઘરેથી બહાર નીકળવું પણ કાઠું હોય એવા સંજોગોમાં પણ આખું ડીસાના પ્રજાજનો આજે રોડ ઉપર આવીને એમને સ્વાગત કરવા માટે આતુરતાપૂર્વક બધા રાહ જોઈ રહ્યા છે. અને બીજી વાત, બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે આયાતી ઉમેદવાર જે લાવ્યા એના કારણે આખી કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ છે એ પણ દુઃખી થઈને કોઈ પણ રીતે ન ચલાવી લેવું એ જ વાત. અને સાથે સાથે ગુજરાતની ધરતીના સપૂત નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બને છે તો દરેક નાગરિકની એ ફરજ થાય છે કે આપણે બધા એમને સમર્થન કરીએ. એક ગુજરાતી જણ એકલો કેમ પડી જાય એના માટે આખું ગુજરાત પડખે આવીને ઊભું છે. 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એ માટે આ સરહદી વિસ્તાર મક્કમતાપૂર્વક આગળ વધી રહ્યો છે. કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે અને એ એમનો મામલો છે. અહીંયા તો કોંગ્રેસ અને ભાજપ સાથેની જે ફાઇટ ચાલે છે એ જ લડાઈ ચાલી રહી છે. હરિભાઈ ચૌધરી 2 લાખની લીડથી જીત્યા હતા. કેટલી લીડથી પરબત પટેલ પણ જીતશે? મેં કીધું ગયા વખત કરતાં પણ વધારે લીડ સાથે આ વખતે ભાજપ જીતશે.